નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 ની અંદર આપણે ઇંગ્લિશ ની અંદર લેસન 1 કેન યુ ઇન્સ્ટોલ લવ એ આપણે પૂર્ણ કર્યું. આજે આપણે એના ક્વેશ્ચન આન્સર જોશું. બરાબર? કેન યુ ઇન્સ્ટોલ લવ ના ક્વેશ્ચન આન્સર આપણે કોમ્પ્રિહેન્શન જે છે પરીક્ષાની અંદર પૂછાય છે. તમારે એ વાંચી અને માત્ર જવાબ લખવાનો હોય છે, સવાલ લખવાનો હોતો નથી. હું અહીંયા તમને પેરેગ્રાફ નું સ્ટાર્ટિંગ આપીશ અને એન્ડ આપીશ. પેરેગ્રાફ વાંચીશ પણ અને પછી હું ક્વેશ્ચન આન્સર લખીશ બોર્ડમાં. તો તમે સમજજો, એમાંથી તમારે જવાબ ગોતવાના છે તમારે ટેક્સ્ટ બુક ની અંદર. તો પહેલો ફકરો આપણે શરૂ કરીએ. પેરેગ્રાફ 1 એમાં કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે કેન યુ ઇન્સ્ટોલ નાઉ, પછી ડોટ 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 છે અને પૂરું થાય છે હાલ્ટ મેમ. અહીંયા પૂરું થાય છે. ક્વેશ્ચન થી ક્વેશ્ચન પૂરું થાય. આ પણ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ જ બોલે છે. બરાબર? એટલે કોઈ પ્રશ્ન નથી. હવે આપણે ક્વેશ્ચન અને આન્સર જોશું. પેલા ફકરો વાંચી લઈએ આપણે, કે ફકરો શું કહે છે તે જોઈ લઈએ. સાઈ બંધ કરી દઈએ, પછી સુકાઈ જાય તો પછી તમને જ ના દેખાય અને તમે જ પાછા કહો કે સર દેખાતું નથી અમને કાંઈ બોર્ડ ઉપર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કેન યુ ઇન્સ્ટોલ લવ. ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? એટલે કસ્ટમર સે આઈ કેન ડુ ધેટ. હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. હું બહુ વ્યવહારુ નથી. બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. પણ હવે હું તૈયાર છું એને ઇન્સ્ટોલ કરવા માટે. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ. મારે પહેલા શું કરવાનું છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલું સ્ટેપ છે તમારે તમારું હૃદય ઓપન કરવાનું છે. બરાબર? હૃદય ઓપન કરવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ. મેમ, તમે તમારા હૃદયનું સ્થાન મેળવી લીધું? આપણે ખબર છે ને મોબાઈલમાં કોકને ઘર ના મળતું હોય આપણું, અથવા આપણો એરિયા ન મળતો હોય, એટલે આપણે એને લોકેશન શેર કરીએ. હા, લોકેશન મોકલીએ. એટલે તરત જ લોકેશન જોઈ અને અડધી પોણી કલાકમાં આપણી ઘરે પહોંચી જાય. કાંઈ રિક્ષાવાળાને દઈ દે. એટલે રિક્ષાવાળો એ તરત જ જે લોકેશનમાં નાખી અને સીધું હટાવીને ડાયરેક્ટ લઈ આવે. હા, અમદાવાદમાં તો ઉબેર ચાલે છે. ઉબેર એ બધું લોકેશન પર જ હોય. એને ખાલી લોકેશન શેર કરી દેવાનું હોય. લોકેશન આપી દઈએ એટલે પહોંચી જાય. ચલો, આપણે તો અહીંયા હાર્ટના લોકેશનની વાત છે. બીજા લોકેશનમાં જાય નકામું છે. પેલો ક્વેશ્ચન જોઈએ તો ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ? ક્વેશ્ચન 1. ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ? તો જવાબ શું છે?
શું એની પાસે વ્યવહારુ જ્ઞાન હતું? તો કે ના. નો, she does not have any technical knowledge. તમે મને ક્વેશ્ચન કરશો કે અહીંયા ગ્રાહકની કેમ ખબર પડી કે આ કસ્ટમર છે એ સી છે કે હી છે? બરોબર, એ તો કોઈ પણ હોઈ શકે ને, પુરુષ કે સ્ત્રી. તો તમે પેરેગ્રાફમાં જુઓ, જો એમાં કીધું છે મેમ, હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? તો મેમ ક્યારે કહે કે સામે લેડી હોય, કસ્ટમર છે એ લેડી હશે ને ત્યારે મેમ કીધું હશે. જો કોઈ પુરુષ હોય તો સર કહીને બોલાવવા. તો ક્વેશ્ચન નો આન્સર મળી ગયો હશે બધાને, કારણ કે આમાં ક્વેશ્ચન થાય એવો જનરલી, એટલે અહીંયા મારી સામે હોત તો પૂછી જ લીધું હોત, પણ મેં એવું અનુમાન કર્યું કે કોકને ક્વેશ્ચન થયો હશે. બીજું, વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? પેલું સ્ટેપ શું છે? શું છે ભાઈ પેલું સ્ટેપ? વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? અમને શું છે હેબિટ હોય પૂછવાની, બાકી અહીંયા સામે કોઈ નથી, હાવ ખાલી પડ્યું છે, એમને બધી બેન્ચો ખાલી પડી ગયા, ખાલી એક આ કેમેરો મોબાઈલ ચાલુ છે સામે. પણ શું છે કે એક હેબિટ હોય કે અમને એમ જ લાગે કે સ્ટુડન્ટ સામે બેઠા છે એટલે, બરાબર. તો તરત જ કોઈ જવાબ આપ્યો હોય છે કે ભાઈ પેલું સ્ટેપ છે ને એ તો હૃદય ઓપન કરવાનું છે. એટલે ધ ફર્સ્ટ સ્ટેપ is to open her heart. આ એક પેરેગ્રાફ પૂરો. હવે આપણે બીજો પેરેગ્રાફ સમજીએ. બીજો પેરેગ્રાફ છે ને એમાં કસ્ટમર કહે છે, કસ્ટમર યસ આઈ હેવ, પછી ડોટ ડોટ, આમ પર ડોટ ડોટ, અને છેલ્લે રનિંગ રાઇટ નાવ આવે છે. સોરી, રિસેન્ટમેન્ટ, કારણ કે આખું લખવું પડશે બાકી નહીં ખબર પડે. તો કે રિસેન્ટમેન્ટ ડોટ કોમ, રનિંગ રાઇટ નાવ. resentment.com running right now. બરાબર. તો આ ફાઇલ રન થઈ રહી છે એવું કસ્ટમરે કીધું. હવે પેરેગ્રાફ સમજીએ. કસ્ટમર સેઝ યસ આઈ હેવ, હા મારી પાસે છે, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, પણ તેમાં કેટલાક પ્રોગ્રામ ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? શું તે પ્રોગ્રામ ચાલુ છે દરમિયાન એ ઇન્સ્ટોલ થવું યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? મેમ કયા પ્રોગ્રામ રન થઈ રહ્યા છે? તો કસ્ટમર કે લેટ મી સી, મને જોવા દો. આઈ હેવ past.exe, મારે ભૂતકાળના દુઃખો ની ફાઇલ અત્યારે ચાલુ છે. લોસ્ટ ઇન exe, નીચા વિચારો. grudge.exe, બરાબર, ઈર્ષા દેશના વિચારો એની ફાઇલ. એન્ડ resentment.com, અને ગુસ્સાની ફાઇલ ચાલુ છે અત્યારે. એ પ્રોગ્રામ રન થઈ રહ્યો છે. ચાલો પ્રશ્ન જોઈએ તો, વોટ ડઝ ધ કસ્ટમર આસ્ક? ગ્રાહકે શું પૂછ્યું? વોટ ડઝ ધ કસ્ટમર આસ્ક? ગ્રાહક શું પૂછે છે?
The customer asks is if it is okay to install Love while several programs are running. The customer asks the customer asks if it is okay to install Love while several programs are running. બીજો question, what programs are running right now? What programs are running right now? માં કયા પ્રોગ્રામ ચાલુ છે? તો કે ભાઈ એના તો નામ લખવા પડે એમ છે કે the programs like pasthalt.exe, pasthalt.exe, lowesteam.exe, grudge.exe, .exe, and resentment resentment.com are running right now. તો કે આ પ્રોગ્રામ અત્યારે ચાલુ છે, બરાબર. હવે આપણે પેરેગ્રાફ નંબર 3 સમજીએ અને પૂછી નાખીએ. ખ્યાલ આવી ગયો છે બધાને, બરાબર? કોઈ પ્રોબ્લેમ નથી. આમાં કદાચ કોઈ એમ કહે કે સર અમારે લખવાનું બાકી છે, તો વિડીયો સ્ટોપ કરી અને લખી શકાય છે. એટલે કોઈ પણ શું છે નવા હોય ને એને ના ખ્યાલ હોય કેમ કરવાનું, એને તો આ લાઈવ ક્લાસ જેવું જ લાગતું હોય. એટલે પણ આપણે આ માધ્યમ એટલે જ પસંદ કર્યું કે ગમે ત્યારે સ્ટુડન્ટ જોઈ શકે અને માહિતી મેળવી શકે. નેક્સ્ટ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ત્રીજો પેરેગ્રાફ. Customer service representative. No problem વાળું ગોતવાનું છે તમારે કે ક્યાં છે, બરાબર? ચોપડીમાંથી પછી ડોટ કરી અને પૂરું ક્યાં થાય છે?
તો કે પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ એ પૂરું થશે. ચાલો પેરેગ્રાફ વાંચીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ, લવ will automatically erase password.exe from your current operating system. તમારી ચાલુ જે ઓપનિંગ સિસ્ટમ છે એની અંદરથી લવ છે ને એ password.exe ને ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર મેમરી, તે તમારી મેમરીમાં રહી જશે. બટ ઇટ વિલ નો લોંગર disrupt other program, પણ તે વધુ કોઈ બીજા પ્રોગ્રામને ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually overwrite lovesteam.exe with a module of its own called highsteam.exe. પ્રેમ છે તે ધીમે ધીમે નીચા વિચારો પર, જે એનો પોતાનું જે ઉચ્ચ વિચારોનું કહેવાતું મોડ્યુલ જે છે એ એના પર પુનર લખી દેશે, એટલે કે એના પર ઓવરરાઇટ કરી દેશે. મીન્સ કે નીચા વિચાર નષ્ટ થઈ જશે અને એની જગ્યાએ ઉચ્ચ વિચાર આવી જશે. However, you have to completely turn off grudge.exe. તેમ છતાં પણ તમારે સંપૂર્ણપણે ઈર્ષા, દ્વેષ ની જે ફાઇલ છે ગ્રજ એ તમારે બંધ કરવી પડશે, સંપૂર્ણપણે બંધ કરવી પડશે. એન્ડ resentment.com અને તમારે ગુસ્સાવાળી જે ફાઇલ છે ગુસ્સાની એ ફાઇલ બંધ કરવી પડશે. Those program prevent love from being properly installed. આ બે પ્રોગ્રામ છે તે લવને પ્રોપર રીતે ઇન્સ્ટોલ થતા રોકે છે. મેં છે જ ને કાલે બે વિડીયોમાં પણ આપણે જ્યારે પાઠ લીધો હતો ત્યારે સમજાવ્યું હતું એક એક વસ્તુ કે કેવી રીતે એ રોકે. બરાબર કે ગુસ્સો અને દ્વેષ જે છે એ કેવી રીતના અડચણરૂપ બને છે. અત્યારે આપણે સવાલ જવાબ પર જાય છે એટલે મોર ડિસ્કસ નથી કરતો. વોટ ઇઝ highesteam.exe? ક્વેશ્ચન 1 છે તો વોટ ઇઝ highesteam .exe? શું છે તો કે ભાઈ highsteam.com is specific module of love. highsteam.exe is specific module of love. Question 2. What can stop love from being properly installed? What can stop love from being installed, from being properly installed? શું છે જે લવને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતા રોકે છે? શું કે ભાઈ ઓલી ફાઇલ છે ને ઓલી 3, એક ઓલી ગ્રજ વાળી, બીજી રિસેન્ટમેન્ટ વાળી, બસ એ આ બે ફાઇલ છે ને એ રોકે. એટલે ધ્યાન રાખવાનું છે ભાઈ એનું. grudge.exe grudge
exit and resentment.com and resentment.com can stop love from being installed from being installed properly. Ready? પેરેગ્રાફ નંબર 4 સમજીએ. ક્યાંથી ચાલુ કરવાનું છે? લવ થી. લવ will eventually ત્યાંથી ચાલુ કરવાનું છે થી લઈ અને તમારે પ્રોપરલી ઇન્સ્ટોલ